સાબરકાંઠાનું શિક્ષણ તંત્ર લજવાયું। ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ। બર્થડે કેક કાપવાના બહાને કરાયું દુષ્કર્મ। ધોરણ 10માં અંગ્રેજી અને સંસ્કૃત ભણાવતા શિક્ષકે આચર્યું દુષ્કર્મ। ઈડર રોડ ઉપર આવેલા ગેસ્ટ હાઉસમાં કરાયું દુષ્કર્મ। 2 કલાક સુધી દુષ્કર્મ આચરતા સગીરાની સ્થિતિ લથડી। સગીરાની સ્થિતિ બગડતા સિવિલ હોસ્પિટલ મૂકી શિક્ષક પલાયન થયા। પોલીસે શિક્ષકને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। હિંમતનગર તાલુકાની ગ્રામ્ય શાળાનો આ બનાવ છે। રાહુલ પરમાર નામના શિક્ષક સામે નામ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો છે। શાળા વહીવટીતંત્ર સહિતના વાલી જગતમાં પણ ગંભીર પ્રત્યાઘાતો જોવા મળી ગયા છે। જ્યારે શિક્ષક જ વિદ્યાર્થીઓ ઉપર આવા દુષ્કર્મ અને કુકર્મ કરતા હોય છે ત્યારે ખરેખર ભારતના ભવિષ્યની ચિંતામાં સખત વધારો થતો જોવા મળે છે। સત્વરે તંત્ર અને કાયદાને પણ જાગૃત થવાની જરૂર છે અને આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય એક્શન લેવા પણ જરૂરી છે। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, સાબરકાંઠા। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।